હેલો સ્ટુડન્ટ્સ, આજે હું તમને ડિગ્રી એન્જિનિયરિંગનું મેથેમેટિક્સ 2 ભણાવીશ. આજનો ટોપિક છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ. એની ડેફિનેશન છે ફર્સ્ટ કે લેટ ફંક્શન ઓફ ટી will be the function of t defined for all positive values of t, then the Laplace transform of ft is defined by. આ મેઇન છે એની ડેફિનેશન. લાપ્લાસ ઓફ ફંક્શન t is equal to integration 0 to infinity e raised to minus st multiply f મતલબ ફંક્શન ઓફ ટી અને ડીટી. એટલે કેવા શું માંગે છે કે ફંક્શન ઓફ ટી નું મલ્ટીપ્લાય ઈ રેઝ ટુ માઇનસ એસટી જોડે કરવાનું અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું. લિમિટ છે 0 થી ઇન્ફિનિટી. એનો જે આન્સર આવે કહેવાય કોઈ બી ફંક્શનનું લાપ્લાસ. ધારો કે ટી છે તો અહીંયા ટી નું લાપ્લાસ કહેવાય. વેર એસ ઇઝ ઇક્વલ ટુ પેરામીટર વિચ મે બી રિયલ ઓર કોમ્પ્લેક્સ નંબર. એટલે મેઇન જે આ એસ છે એ કેવો હોય, કોન્સ્ટન્ટ કહેવાય આમ એને, પણ કેવો રિયલ ઓર કોમ્પ્લેક્સ નંબરમાં આવે. રિયલમાં બી આવી શકે તો કોમ્પ્લેક્સમાં આવી શકે. એટલે મેઇન ડેફિનેશન આ છે તમારી. હવે આના પછી આપણે એની મેઇન ડેફિનેશન શીખીશું, ડીરાઈવ કેવી રીતે કરવાની છે અલગ અલગ બે એક્ઝામ્પલ આપીને, અને પછી એની બધી ફોર્મ્યુલા હું તમને લખાઈ દઈશ. હવે પ્રૂફ છે એમાં ફર્સ્ટ છે લાપ્લાસ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1/s. એ આપણે પ્રૂફ કરવાનું છે. તો પહેલા ડેફિનેશન લખવાની. ડેફિનેશન શું હતી? લાપ્લાસ ઓફ ફંક્શન ઓફ ટી is equal to 0 to infinity e raised to minus st into function of t dt. બરાબર. હવે આપણે આપણું જે ફંક્શન શું આપ્યું છે આપણે એમાં તો લખવાનું હિયર ફંક્શન ઓફ t is equal to 1. આની વેલ્યુ મૂકી દેવાની. ધેરફોર શું મળે આપણને? લાપ્લાસ ઓફ 1 is equal to 0 to infinity e raised to minus st into 1 dt. 0 to infinity e raised to minus st and dt. મલ્ટીપ્લાય 1 તો એનું જોડે થાય. હવે ઇન્ટિગ્રેશન શું થાય? e raised to t નું થાય e raised to t એવો ને એવો, પણ અહીંયા જોડે કોફિશિયન્ટ માઇનસ s છે નીચે આવે અને લિમિટ લાગે આપણી 0 to infinity. હવે માઇનસ એસ કોન્સ્ટન્ટ છે તો એ બહાર આવી જાય. -1/s e raised to minus st 0 to infinity. લિમિટ લાગી -1/s એવો ને એવો. હવે એની વેલ્યુ મૂકી દેવાની. e raised to માઇનસ ઇન્ફિનિટી થાય. s જોડે મલ્ટીપ્લાય તો ઇન્ફિનિટી થાય, પણ માઇનસ છે તો માઇનસ મૂકવાનું માઇનસ, અને e raised to 0 નું મલ્ટીપ્લાય તો જેની જોડી કરે આન્સર 0 જ આવે. -1/s e raised to માઇનસ ઇન્ફિનિટી નીચે પ્લસમાં લાવવું હોય તો નીચે આવી જાય, કેમ કે e raised to ઇન્ફિનિટી નો આન્સર આવે ઇન્ફિનિટી. માઇનસ હોય કે પ્લસ હોય તો ઇન્ફિનિટી તો આપણે આવે નહીં આન્સરમાં, એટલે નીચે લઈ જવાનું. એટલે e raised to ઇન્ફિનિટી માઇનસ e raised to 0 નો આન્સર આવે 1. હવે e raised to ઇન્ફિનિટી નો આન્સર આવે ઇન્ફિનિટી, 1/∞ એટલે એનો આન્સર આવે આપણે 0. 0 - 1 એટલે -1, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આન્સર આવી ગયો આપણો 1/s. આ ફર્સ્ટ પ્રૂફ છે એનો. હવે સેકન્ડ શું આપણે પ્રૂવ કરવાનું છે? લાપ્લાસ ઓફ ફંક્શન છે e raised to at is equal to 1/s minus a. પહેલા ડેફિનેશન લખી જ લેવાની. લાપ્લાસ ઓફ ફંક્શન t is equal to 0 to infinity e raised to minus st into function of t dt. બરાબર. હવે આપણું ફંક્શન શું છે? ફંક્શન ઓફ t is equal to e raised to at. બરાબર. આની વેલ્યુ આપણે અહીંયા મૂકી દેવાની. therefore લાપ્લાસ ઓફ e raised to at is equal to 0 to infinity e raised to minus st into e raised to at dt. બરાબર. હવે મલ્ટીપ્લાયમાં છે અને બંને ઈ છે, એનો પાવર અલગ અલગ છે. એક પાવરમાં માઇનસ છે, એક પાવરમાં પ્લસ છે. તો પહેલા પાવરનો શું થાય? એડિશન. તો 0 to infinity ઈ એવો ને એવો શું થાય? -st + at. એને આપણે ઈઝી રીતે લખવું હોય તો શું થાય? at - st. પહેલા આ બેનું એડિશન કરવાનું તો આનું આન્સર કરો, તો આની જોડે કરો, આન્સર સેમ જ આવશે. 0 to infinity. હવે આમાં ઉપર પાવરમાં t કોમન નીકળશે તો શું રહેશે? અહીંયા a - s ને અહીંયા dt.
હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ t એના પાવરમાં છે તો e રેઝ ટુ t નું થાય e રેઝ ટુ t જ રહે a માઇનસ s બરાબર છે. અને જે એના t ના જે કોફિશિયન્ટમાં આવે ક્યાં આવે નીચે આવે લાસ્ટમાં તમને કરાવડાવ્યું હતું બરાબર. અને જે લિમિટ કઈ છે આપણી 0 ટુ ઇન્ફિનિટી બરાબર. a માઇનસ s તો બંને કોન્સ્ટન્ટ જ છે બહાર આવી જશે અંદર રહેશે e રેઝ ટુ t ઇન્ટુ a માઇનસ s 0 ટુ ઇન્ફિનિટી બરાબર. હવે 1 બાય a માઇનસ s હવે એની વેલ્યુ મૂકી દેવાની બંનેની. પહેલા શું છે અહીંયા e રેઝ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ a માઇનસ s માઇનસ e રેઝ ટુ 0 0 નો મલ્ટીપ્લાય તો 0 થશે. હવે આપણને અહીંયા s માઇનસ a કરવો હોય કન્વર્ટ અહીંયા s માઇનસ a કરવો હોય તો સાઇન માઇનસ સાઇન બહાર આવે માઇનસ કોમન નીકળી જાય એટલે માઇનસ ઇન્ફિનિટી માઇનસ e રેઝ ટુ 0 ઇન્ફિનિટી નો આન્સર મલ્ટીપ્લાય તો ઇન્ફિનિટી જ આવે એટલે માઇનસ ઇન્ફિનિટી માઇનસ 0. આ પહેલાં જોવું હોય કે આપણે આગળના સમમાં કર્યું તેવું પ્રૂફમાં 1 બાય e રેઝ ટુ ઇન્ફિનિટી અને માઇનસ e રેઝ ટુ 0 આનું થાય 0 e રેઝ ટુ ઇન્ફિનિટીની વેલ્યુ ઇન્ફિનિટી અને 1 બાય ઇન્ફિનિટી એટલે 0 માઇનસ e રેઝ ટુ 0 ની વેલ્યુ 1 માઇનસ 1. માઇનસ 1 આપણે આને મલ્ટીપ્લાય કરીએ તો બહાર આવશે માઇનસ પણ એ માઇનસ આપણે નીચે લઈ જઈએ તો આની સાઇન ચેન્જ થઈ જાય તો આન્સર આવે આપણો 1 બાય s માઇનસ a. અમે તમને બે કરાવડાઈ પ્રૂફ અને આની બહુ બધી ફોર્મ્યુલાસ છે એવું તમને લખાઈ દઉં છું લખાઈને સમજાવીશ. બધાના પ્રૂફ તો ના પૂછે આ તો કંઈ તમને બતાવવા માટે કે આવી રીતે એનું પ્રૂફ આવ્યું છે એ તમને બતાવ્યું છે. હવે હું એની ડેફિનેશન કે પ્રમાણે આયા એના પરથી હું બધી જે ફોર્મ્યુલા બની છે એવું તમને હમણાં લખું છું એ તમે નોટ કરી લેજો અને યાદ કરી લેજો. એના પછી આપણે સમ શીખીશું. આપણે ફર્સ્ટ 2 ડેફિનેશન કરી હતી આનું પ્રૂફ સાથે. હવે એવી 9 બેઝિક ફોર્મ્યુલા છે આમ તો છે બહુ બધી પણ 9 છે બેઝિક ફોર્મ્યુલા. એમાં ફર્સ્ટ 2 આપણે કરી બરાબર છે. હવે એમાં ફર્સ્ટ તો આપણે કરી લાપ્લાસ ઓફ 1 બરાબર 1 બાય s લાપ્લાસ ઓફ e રેઝ ટુ at ઇઝ ઇક્વલ ટુ 1 બાય s માઇનસ a. હવે એની આગળ થર્ડ છે લાપ્લાસ ઓફ t રેઝ ટુ n એટલે t ના પાવરમાં કોઈ n હોય તો એનો આન્સર આવે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય s રેઝ ટુ n પ્લસ 1. હવે ફોર્થ લાપ્લાસ ઓફ sin at છે એટલે sin cos ટ્રિગ્નોમેટ્રીમાં આવે તો લાપ્લાસ ઓફ sin at ઇઝ ઇક્વલ ટુ a બાય s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એમાં a આ કોન્સ્ટન્ટ છે. પછી લાપ્લાસ ઓફ cos at એમાં s બાય s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે લાપ્લાસ ઓફ sin h at h મીન્સ હાઇપરબોલિક આ ભણવામાં આવી ગયું આપણને. હાઇપરબોલિક ફંક્શન હોય તો એમાં આવે a બાય s સ્ક્વેર માઇનસ a સ્ક્વેર મીન્સ અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ એટલે કોસમાં અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવે. ઉપર અહીંયા a તો a s ને s બંને સેમ જ રહે. લાપ્લાસ ઓફ cos હાઇપરબોલિક at ઇઝ ઇક્વલ ટુ s બાય a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. હવે 8 લાપ્લાસ ઓફ e રેઝ ટુ માઇનસ at આપણે પેલામાં ભણ્યા ડેફિનેશનમાં e રેઝ ટુ at હોય તો ડિવાઇડ બાય 1 બાય s માઇનસ a હોય પણ એ માઇનસ a હોય તો પ્લસ થઈ જાય. અહીંયા પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ એવું યાદ રાખવાનું. અને લાપ્લાસ ઓફ c રેઝ ટુ at આ મેઇન છે. અહીંયા e હતો ને એટલે આપણને ઈઝી પડતું હતું એ બાજુ કશું આવતું નહોતું. c રેઝ ટુ at હોય તો શું આવે 1 બાય s માઇનસ a તો આવે જ પણ એની જોડે log c આવે. log c કેમ આવે અહીંયા બી log આવતું આપણી જોડે અહીંયા c છે તો અહીંયા શું છે c હતું તો અહીંયા c મૂક્યું log અને e હોત તો શું આવે અહીંયા log e log e બેઝ ટુ e આન્સર શું આવે એનો 1 એટલે આપણે a * 1 કરીને એ કર્યું છે પડી ખબર. એટલે e રેઝ ટુ at આવે તો એમાં કશું log બગ લાગે નહીં એનો આન્સર 1 જ. પણ c એવો કોઈ c આવે જેમાં જે કેવો છે પોઝિટિવ ઇન્ટીજર છે તો એનો log થાય એ એના મલ્ટીપ્લાયમાં આવે બરાબર છે. અને મેઇન છે તમારું આ સાઇન અને કોસ વાળું યાદ કેવી રીતે રાખવાનું એમ. મેં
એક રીત કાઢી છે આની, યાદ રહે તો યાદ રાખો ને એવી રીતે. એસ અને સી, સાઇનમાં એસ આવે છે, કોસમાં સી આવે છે. તો સાઇનમાં એસ આવે ને એના વગરનું લેવાનું. તો બે જ છે આપણી પાસે કોન્સ્ટન્ટ એ અને એસ, તો સાઇનમાં એસ જોડે એ લઈ લેવાનું અને સી જોડે એસ લઈ લેવાનું, ઓપોઝિટ લઈ લેવાનું. તો એ રીતે તમને વધારે યાદ રહેશે. શું કરવાનું? એસ જોડે એ અને સી જોડે એસ, એટલે એસ એસ બે એક બાજુ ના આવવા જોઈએ એવું યાદ રાખવાનું. તો આમાં ફંક્શન ઓફ સાઇન 80 હોય તો a બાય એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને કોસ 80 હોય તો એસ બાય એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ટોટલ 9 ફોર્મ્યુલાસ છે જે બેઝિક છે અત્યારે. આના પરથી તમારે આગળ સમ આવશે અને બીજી બી ફોર્મ્યુલા છે જેમ સમ આવશે એમ તમને બતાવતો રહીશ. અત્યારે 9 બેઝિક છે. હવે અત્યારે મેં આટલી ફોર્મ્યુલા કરાવી અને તમે ડેફિનેશન શીખવાડી. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આના સમ કરાવડાવીશ અને આગળ આની જે ફોર્મ્યુલા છે તમને બતાવતો રહીશ. આજે મેં તમને ભણાવ્યું એમાં તમને સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો, અને તમને સમજ પડી હોય તો લાઈક અને શેર કરો, અને તમે જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.